ફ્રેન્ડ્સ એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો એવો ગોટલીનો મુખોશ બનાવવા માટે ગોટલાને સારી રીતે સૂકવી અને તેમાંથી બધી જ ગોટલી અલગ કરી લીધી છે. ગોટલીને આપણે 3 થી 4 પાણીમાં સાફ કરી લેવાની છે અને કડક ગોટલી હોય તેને અલગ કરી દેવાની છે. ત્યાર પછી ગોટલીને બાફવા માટે અહીંયા એક વાસણમાં પાણી લીધું છે, તેમાં આપણે નોર્મલ નમક જ એડ કરી દેશું. ત્યાર પછી તેમાં આપણે ગોટલી એડ કરી દેવાની છે. જો આ સમયે તમે નમક એડ કરી દેશો તો સારી રીતે ગોટલીમાં ચડી જશે નમક, અને આપણે તેને 15 થી 20 મિનિટ માટે કુક થવા દેશું. તો સારી રીતે આપણી ગોટલી છે તે બફાઈ ગઈ છે. આપણે સાવ વધારે બાફી નથી લેવાની. બફાઈ ગયા પછી તેની ઉપરની છાલ અમુક રહી ગઈ હોય તે આસાનીથી હટી જશે, તેને અલગ કરી લેવી. ત્યાર પછી અહીંયા મેં એક સ્લાઇસર લીધું છે, જે બટેટાની ચિપ્સ પાડવાનું આવે તે સ્લાઇસર લીધું છે. તેમાં આપણે ગોટલીની સ્લાઇસ પાડી લેશું. આ રીતે આપણે તેની સ્લાઇસ પાડી અને તૈયાર કરી લેવાની છે. જો અહીંયા તમારે ચપ્પુથી પાડવી હોય તો પણ તમે પાડી શકો છો, પરંતુ સ્લાઇસથી આવી રીતે સ્લાઇસરમાં પાડશો તો એકદમ સરસ પતલી સ્લાઇસ પડી જશે. આપણી બધી સ્લાઇસ તૈયાર છે. હવે આપણે તેને 1 દિવસ તડકામાં સૂકવી દેવાનો, અને જો ઓછો તડકો હોય તો 2 દિવસ સુકાવી લેશું. સરસ આપણી સ્લાઇસ સુકાઈ ગઈ છે. હવે આપણે તેને તળવાની છે. તેના માટે અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. તમે અહીંયા ઓઇલમાં પણ બનાવી શકો છો. પછી તેમાં સ્લાઇસ કરેલી છે તે એડ કરી દેશું અને હલાવી લેવાની છે. અહીંયા તમે ઓઇલનો ઉપયોગ કરશો તો તમારો મુખવાસ છે તે થોડો ખરો લાગશે થોડા ટાઈમ પછી, એટલા માટે ઘીમાં જ બનાવો. ત્યાર પછી તેમાં સંચર પાવડર અને આમચૂર પાવડર એડ કરી દેશું. તો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી